આજે સતી હતા એ આજે હિમાલય પર્વત અને મેનાવતીને ત્યાં પાર્વતી તરીકે અવતાર લે છે. અને દીકરીનો જ્યારે જન્મ થયો ને, હિમાલયની સમૃદ્ધિ વધવા લાગી, હિમાલયની શોભા વધવા લાગ્યા. જે દીકરીનો જન્મ થયો, અષ્ટ સિદ્ધિ નવ નિધિ ત્યાં આટા મારે છે અને સપ્તર્ષિઓ આવે છે. સપ્તર્ષિઓ આવી અને પાર્વતીનું ભવિષ્ય કથન કર્યું. હિમાલયે સપ્તર્ષિઓને કહ્યું કે બાપ, મારે ત્યાં દીકરીનો જન્મ થયો છે, એમનું ભવિષ્ય કથન કરો ને. પેલી પાર્વતીનું આજે સપ્તર્ષિઓ ભવિષ્ય કથન કરે છે. હિમાલયને કહ્યું કે હિમાલય, આ તમારી દીકરી કોઈ સામાન્ય નથી, આ તો મહાન છે, તેજસ્વી છે. ખૂબ ભવિષ્ય કથન કર્યું છે. આ તો જાણે સાક્ષાત કોઈ જગદંબાનો અવતાર છે એવું આનું તેજ છે. ખૂબ સારું સારું ભવિષ્ય કથન કર્યું. અને સપ્તર્ષિઓએ કહ્યું હિમાલયને કે હિમાલય, પણ એક આની અંદર દુર્ગુણ છે, અવગુણ એક એવો છે કે એમના ભાગ્યની અંદર એમનો પતિનું જે સ્થાન છે ને એ થોડું ખરાબ છે. એમના ભાગ્યમાં પતિ અમંગળ છે. જ્યારે પતિ અમંગળ એટલા શબ્દો સાંભળ્યા ત્યારે હિમાલય ચિંતામાં પડી ગયો. કરે, મારી દીકરીના ભાગ્યમાં જો પતિ અમંગળ હોય તો દીકરીનું જીવન તો નકામું થઈ જાય. પણ સપ્તર્ષિઓએ ત્યારે કહ્યું, હિમાલય, તમારી દીકરીના ભાગ્યની અંદર પતિ ભલે અમંગળ હોય, પણ જો તમારી દીકરી તપ કરે અને તપ કરીને શિવને પ્રસન્ન કરે અને શિવ તમારી દીકરી સાથે જો લગ્ન કરે તો એ અમંગળ હોવા છતાં પણ એ મંગલકારી દેવ છે. આશ્વાસન આપ્યું છે. હિમાલયને સપ્તર્ષિઓ જતા રહ્યા, સમય વ્યતીત થવા લાગ્યો અને દિવસે દિવસે ધીમે ધીમે આજે દીકરી ઉંમરલાયક થાય છે. પાર્વતી આજે હિમાલયને ત્યાં રહેવા લાગ્યા, મોટા થવા લાગ્યા, દીકરી યુવાન થાય છે. અને એમાં એક વખત પાર્વતીને સ્વપ્ન આવ્યું, પોતે તપ કરવા માટે ગયા ને આવું સ્વપ્ન આવ્યું. વહેલી સવારમાં જાગે છે, જાગી અને માં મેનાવતીને કહ્યું કે માં, મેં સપનાની અંદર એવું જોયું કે હું તપ કરવા માટે ગઈ અને મેં શિવને પ્રસન્ન કર્યા, એમને પ્રાપ્ત કરવા માટે મેં તપ કર્યું. હું તપ કરવા માટે જાઉં? મેનાવતીને કહે છે. મેનાવતીએ હિમાલયને વાત કરી ત્યારે હિમાલય અને મેનાવતીને જ્યારે આ પાર્વતીનો જન્મ થયો ને સપ્તર્ષિઓએ ભવિષ્ય કથન કરેલું હતું કે જો તમારી દીકરી તપ કરે ને શિવને પ્રાપ્ત કરે ને તો એના ભાગ્યમાં પતિ સારો છે, શિવ છે, પતિ તરીકે મળી શકે. અને સપ્તર્ષિની વાત યાદ આવી અને એટલા માટે હિમાલય અને મેનાવતી પોતાની દીકરીને આજે તપ કરવા માટે અનુમતિ આપે, રજા આપે છે. અને એ પાર્વતી હિમાલયની ગોદની અંદર જઈ અને કઠોર તપ કરે છે, ખૂબ તપશ્ચર્યા કરી છે. આહાર છોડી દીધો, માત્ર ખાલી ફળ ખાય અને પોતે પોતાનો તપ કરે. ધીમે ધીમે તપ કરવામાં ફળ પણ છોડી દીધા અને માત્ર ખાલી પાન ખાય છે. પર્ણ એટલે કે પાન ખાય અને પોતે કઠોર તપ કરે. અને પછી તો પર્ણ પણ છોડી દીધા, અપર્ણા થયા. અને અપર્ણામાંથી અન્નપૂર્ણા એવું માતાજીનું નામ થયું. બોલીએ અન્નપૂર્ણા. પર્ણ પણ ત્યાગ કરી દીધો, પાણી પીવાનું છોડી દીધું, ઊભા થઈને ઊભા તપ કરે છે. આવું કઠોર તપ કર્યું છે. અને પાર્વતી જ્યારે કઠોર તપ કરે ને, અને આ બાજુ સ્વર્ગની અંદર બધા દેવતાઓ તાડકાસુરના ઉપદ્રવથી બધા ત્રાહીમામ થયા છે. તાડકાસુરે એટલા બધા તોફાન કર્યા છે, દેવતાઓને હેરાન કરીને એક વખત દેવતાઓ ભેગા થયા, વિચાર કર્યો કે આ તાડકાસુરથી બચવા માટે શું કરવું. બધાએ કહ્યું કે એને તો વરદાન છે કે શંકરના દીકરાથી જ એનું મૃત્યુ થાય. તો બધા દેવતાઓએ કહ્યું તો એક કામ કરો ને, હાલો ને આપણે શિવને પરણાવીએ. અને આમ પણ હમણાં ઘણા સમયથી આપણે કોઈના લગ્નમાં ગયા નથી, કઈ પ્રસંગ આવ્યો નથી, તો ચાલો આપણે બધા ભેગા મળીને આપણે શંકરને પરણાવીએ. પણ શંકર માનશે? બધા દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી વિષ્ણુ પાસે ગયા, વિષ્ણુ ભગવાન સહિત તમામ દેવતાઓ આવે છે કૈલાસ પર્વત ઉપર. અને શંકર ભગવાનને કહે છે કે પ્રભુ, અમારી બધાની એવી ઈચ્છા છે કે અમે બધા તમને પરણાવીએ, તમારા લગ્ન કરીએ.
અમે બધા તમને પરણાવવા માંગીએ છીએ, માટે તમે વિવાહ કરો ને. શંકર ભગવાને ના પાડી કે નહીં, મારે કોઈ લગ્ન નથી કરવા. પણ બધા દેવતાઓ સમજાવે છતાંય શંકર ભગવાને લગ્નની ના પાડી. અને છેલ્લે ભગવાન વિષ્ણુએ આજ્ઞા કરી, અને વિષ્ણુ ભગવાને આજ્ઞા કરી પરણવાની. ત્યારે શંકર ભગવાન પરણવા માટે સહમત થયા. કહ્યું કઈ વાંધો નહીં, લગ્ન કરું, પણ તકલીફ એ છે કે મને કોઈ કન્યા આપે તો થાય ને. લગ્ન મારે કરવા કોની સાથે? દેવતાઓએ કહ્યું કે એ બધી જવાબદારી અમારી, તમારા માટે અમે કન્યા ગોતી આવશું, પણ તમે એક વખત હા પાડો. શંકર ભગવાને કહ્યું કઈ વાંધો નહીં, જાઓ. જો કોઈ કન્યા હા પાડે, કન્યાના માતા પિતા હા પાડે, તો આપણે તમે બધા આજ્ઞા આપો છો તો લગ્ન કરવા માટે તૈયાર છે. શંકર ભગવાન સહમત થયા. અને ત્યારે બધા દેવતાઓએ કહ્યું છે કે પ્રભુ, તમને પ્રાપ્ત કરવા માટે હિમાલયની દીકરી પાર્વતી છે, ખૂબ તપ કરે છે. એટલું બધું કઠોર તપ કર્યું છે, માટે હવે એનું તપ અહીંયા પરિપૂર્ણ કરો ને તમે એમની સાથે લગ્ન કરો. ત્યારે શંકર ભગવાને કહ્યું કે એમ સીધે સીધા લગ્ન નથી કરવા, પહેલા એની પરીક્ષા કરો કે યોગ્ય છે કે નહીં. અને સપ્તર્ષિઓને જ મોકલે છે. સપ્તર્ષિઓ આવે છે જ્યાં પાર્વતી આજે શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કરે છે ને, ત્યાં આવીને સપ્તર્ષિએ પાર્વતીને કહ્યું કે અરે બેટા, આ તમે શું કરો છો? સપ્તર્ષિઓનું સ્વાગત કર્યું પાર્વતી. અને પાર્વતી ત્યારે સપ્તર્ષિઓને કહે છે કે બાપજી, હું ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે હું તપ કરું છું. અને સપ્તર્ષિઓ ત્યારે કહેવા લાગે કે અરે બેટા, તમારી તો હજી ઉંમર નાનકડી છે, કુમળી વય છે, હજી તો રમવાની તમારી ઉંમર છે, અને આવડી નાની ઉંમરમાં તમારે આવું કઠોર તપ ન કરાય. તમે જલ્દી ઘરે જતા રહો. નહીં બાપજી, હું માતા પિતાની રજા લઈ આજ્ઞા લઈને આવીશું, અને હું તપ એટલા માટે જ કરું છું, મારે શિવને પ્રાપ્ત કરવા. ત્યારે સપ્તર્ષિ કહેવા લાગ્યા કરે દેવી, અરે બેટા, તમે વિચાર તો કરો, તમે તપ પણ કોના માટે કરો છો? કે જે અઘોરી છે, અમંગળ છે, જેને રહેવા માટે કોઈ ઘર નથી, પહેરવા માટે વસ્ત્ર નથી, અને આના માટે કઈ આવા કઠોર તપ હોય? તમને તો બીજો કોઈ સરસ મજાનો મૂર્તિઓ મળી જશે, તમે રહેવા દો, આ કઠોર તપ બંધ કરો. અને આમ કરીને શિવની જ્યારે નિંદા કરી, અને શિવની નિંદા આજે પાર્વતીથી સહન ન થઈ, ક્રોધ આવ્યો ને પાર્વતી સપ્તર્ષિઓને કહેવા લાગ્યા કે હે સપ્તર્ષિઓ, તમે તો ઋષિ છો, તપસ્વી છો, સપ્તર્ષિ છો, એટલા માટે હું તમને શું કહું? બાકી જો મારા શિવ માટે બીજા કોઈ આવા શબ્દ બોલે ને, તો એની જીભ ખેંચી લેતા મને માર ના લાગે. શિવ પ્રત્યેનો અનન્ય ભાવ જોયો, પ્રેમ જોયો ને, ત્યારે સપ્તર્ષિઓએ પાર્વતીને કહ્યું કે બેટા, અમે તો તારી પરીક્ષા કરવા માટે આવ્યા હતા, શંકરે જ અમને મોકલ્યા છે, તમારું તપ પૂરું થયું, હવે તમે ઘરે જાઓ, અને ભગવાન શિવ તમારી સાથે પરણવા માટે આવશે. સપ્તર્ષિઓએ હિમાલયને જઈને બધી વાત કરી. હિમાલયને કહ્યું કે હિમાલય, ભગવાન શિવ તમારી દીકરીનો સ્વીકાર કરવા માટે તૈયાર છે. આજે પાર્વતીનું તપ પરિપૂર્ણ થયું, અને ભગવાન શિવ પરણવા માટે આવશે, માટે હવે તમે લગ્નની તૈયારી કરો. આ સપ્તર્ષિએ જઈ અને સીધે સીધી હિમાલયને વાત કરીને વાત ચલાવી, અને સીધું કહી જ દીધું કે આ મૂર્તિઓ છે ને આ પરણવા માટે આવશે, અને કન્યાના માતા પિતા એ વાત સ્વીકાર કરી જ રહ્યા. હિમાલયને હજી ખાલી શંકર ભગવાનના નામ સાંભળ્યા, વખાણ સાંભળેલા છે, દેવનો દેવ મહાદેવ છે ને મંગલકારી છે, પણ કેવો છે જોયો નથી, મૂર્તિઓ જોયો નથી ને એમને હા પાડી દીધી. ખાલી સપ્તર્ષિઓ વાત લઈને ગયા, અને જેના જેના આવી રીતના સંબંધ થયા ને એ બધાને વાંધો નથી. પહેલાના વખતમાં એમ જ સંબંધ થતા. ગોર બાપા હોય ને, ગોર બાપા એકાબીજાના સંબંધ નક્કી કરી નાખે. પછી ધીમે ધીમે સમય આગળ ગયો તો એમાં માતા પિતા સંબંધ નક્કી કરે. ત્યાં સુધી વાંધો નહીં, સરસ મજાનું ઘર બધાનું ચાલતું. પણ પછી હવે એમ કહ્યું કે વર અને કન્યા બે જણા પોતે સામસામે જોવે, નક્કી કરે કે આપણે સ્વભાવ મેચ થાય એમ છે કે નહીં. 17 ગરણે ગાડીને પાણી પીવે, પણ છતાંય 6 મહિના ન થાય ત્યાં એમ કે અમારું હાલશે નહીં. આમ લે, બે જણા પોતે પસંદ કરે છતાં પણ ઘર નથી ચાલતું. અને પહેલાના વખતમાં વડીલો પસંદ કરી લેતા, છતાંય સરસ મજાનો ઘર સંસાર ચાલતો. આજે સપ્તર્ષિએ વાત ચલાવી શંકર ભગવાનની. હિમાલયને કહ્યું છે કે શિવ છે તમારી દીકરીને પરણવા માટે આવશે, તમે હવે લગ્નની તૈયારી કરો.
અને આ બાજુ સપ્તર્ષિઓ આવી શંકર ભગવાનને કહ્યું કે પ્રભુ અમે પાર્વતીની પરીક્ષા કરી છે, એનું તપ પરિપૂર્ણ થયું, એ તમારા માટે યોગ્ય છે, માટે હવે તમે લગ્નની તૈયારી કરો. તમામ દેવતાઓ બધા રાજી થયા છે અને બધા દેવતાઓ પોતપોતાના લોકની અંદર જવા લાગ્યા. લોકની અંદર જઈને બધા લગ્નની તૈયારી કરે અને કૈલાશ પર્વત ઉપર ભગવાન શિવ પોતે એકલા થઈ ગયા. શંકર ભગવાન વિચાર કરે, વરાજો હું છું ને હું એકલો થઈ ગયો, અને આ બધા દેવતાઓ તો સ્વાર્થી છે, મારી તો કોઈ નોંધ નથી લેતા, મને તો કોઈ તૈયાર પણ નથી કરતા, અને આ પણ આ દેવતાઓ તો સ્વાર્થી છે. એને જ્યારે જરૂર હોય ને ત્યારે બધા દોડીને મારી પાસે આવે. કાંઈ વાંધો નહીં, તો મારે ક્યાં પરિવાર નથી એવું છે, મારે બહુ મોટો પરિવાર છે. ને ભગવાન શિવે પોતાના હાથની અંદર ડમરું લીધું અને હાથમાં ડમરું લઈને ભગવાન શંકરે ડમરૂનો નાદ કર્યો. ડમરું વગાડે છે અને કૈલાસ પર્વત ઉપર જ્યાં ડમરૂનો નાદ થયો અને ત્યાં તો ગામના જેટલા સ્મશાન હતા ને બધા સ્મશાન જગાડ્યા. અને બધા સ્મશાન જાગે ને સ્મશાનની અંદર અનેક ભૂત પ્રેત પિશાચ હતા, બધા જાગે છે. સ્મશાનમાંથી જાગે, ગામના સ્મશાન જાગ્યા. દ્વારકા ને જામનગર ને રાજકોટ ને અમદાવાદ ને સુરત ને મુંબઈ ને છેક બીજા રાજ્યની અંદર પણ આવ્યા. ઉત્તર પ્રદેશના ને મહારાષ્ટ્રના, કર્ણાટકના, જેટલા રાજ્ય આખા ભારત દેશના સ્મશાન જાગ્યા. માત્ર ખાલી ભારત દેશના નહીં, જેટલા વિદેશના હતા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, કેનેડા, આફ્રિકા, જેટલા બીજા દેશ હતા, ત્યાંના સ્મશાન જાગ્યા. કારણ કે ભગવાનને તો બધા જીવ સરખા. ત્યાંના સ્મશાનમાંથી ને ભૂતડા બધા જાગે છે અને જાગી અને કૂદકા લગાવતા લગાવતા બધા કૈલાશ પર્વત તરફ ધીમે ધીમે આગળ વધે છે. કોઈ કૂદકા લગાવતા લગાવતા આવે છે, કોઈ માત્ર ખાલી ધડ છે, માથા નથી, કોઈના ખાલી માથા છે, કોઈ હાથ પગ વગરના, કોઈના ખાલી હાથ પગ આવે છે. આમ ઠેકડા મારતા મારતા આવે કે શંકરે અમને યાદ કર્યા. કોઈ આંખ વગરના છે, કોઈ રડતા રડતા આવે, કોઈ કૂદકા લગાવતા આવે. આમ અનેક ભૂત પ્રેત પિશાચ બધા આવે છે અને બધા કૈલાશ પર્વત ઉપર ભેગા થયા. ભેગા થઈ અને આવીને ત્યાં ઉભા રહ્યા. ભગવાન શિવ ડમરૂનો નાદ કરે. બધા ભૂત પ્રેત હાથ જોડીને ઉભા રહ્યા ને કહ્યું કે પ્રભુ અમને અચાનક શું કામે બોલાવ્યા તમે? શંકર ભગવાને કહ્યું કે શું અચાનક બોલાવ્યા? ખબર નથી, પ્રસંગ આવી ગયો. અરે કયો પ્રસંગ? શંકર ભગવાને કહ્યું કે મારા લગ્ન છે અને મારા લગ્નની અંદર તમારે બધા આવવાનું છે. તમને કોઈ આમંત્રણ નથી દીધું? કંકોત્રી નથી મળી તમને? બધા ભૂત હતા ને એમાંથી ને એક આમ થોડો પરિપક્વ હતો ને સમજુ ને ડાયો માણસ હતો ને, એ ભૂત થયેલો હતો. એને શંકર ભગવાન પાસે આવીને કહ્યું કે પ્રભુ તમારો પ્રસંગ છે, તમારા લગ્ન છે, આ સાંભળીને અમને બહુ આનંદ થયો, બધી વાત સાચી, પણ લગ્નની અંદર અમને હજી સુધી કોઈ દિવસ ક્યાંય આમંત્રણ મળ્યા નથી અને અમને કોઈ દિવસ કોઈ આમંત્રણ દેવા આવે નહીં. અમે તો સ્મશાનમાં રહેવા વાળા છીએ અને સ્મશાનમાં અમને કોઈ દિવસ કોઈ કંકોત્રી દેવા આવે નહીં, અને ભૂલમાં કદાચ જો કોઈ આવે તો એ પાછો જાય ને એ ગેરંટી છે. એટલે અમને કંકોત્રી ન હોય. અને ઓલા ભૂતે શંકર ભગવાનને કહ્યું કે પ્રભુ આ તમે અમને અહીંયા બોલાવ્યા, અમે તમને જોઈ લીધા, દર્શન થઈ ગયા અને સમાચાર મળ્યા કે તમારા લગ્ન છે, બસ એમાં જ અમારો રાજીપો વ્યક્ત કરી લઈ. બાકી સાવ સાચું કહે તો અમારે કોઈએ લગ્નમાં આવવું નથી, કારણ કે અમે જો લગ્નમાં આવશું તો તમારી જાન છે ને પરણ્યા વગરની પાછી આવશે, એટલા માટે તમે જઈ આવો. શંકર ભગવાને કહ્યું કે નહીં, તમે બધા મારો પરિવાર છો અને મારા પરિવારને મૂકીને હું પરણવા માટે જાવે યોગ્ય ન કહેવાય. એટલે તમારે બધાએ જાનમાં આવવાનું જ છે. હું તમને આમંત્રણ આપું છું. અને શંકર ભગવાને ઓલા મોટા ભૂતને એવું કહ્યું છે, પરિપક્વ હતો, ડાયો માણસ હતો ને, એને તો વળી કહ્યું કે તું બહુ સમજુ માણસ છો ને, એટલે તારે તો મારા અણવર બનવાનું છે. હું વરાજો છું તો મારે અણવરની જરૂર પડે ને, એટલે તું મારો અણવર બનશે. અને જ્યાં અણવર બનવાની વાત આવી ત્યાં તો રાજીના રેડ થઈ ગયો કે પ્રભુ હા તો બરાબર છે, કાંઈ વાંધો નહીં, હાલો હાલો તમે તમારે કરીએ લગ્નની તૈયારી.
અને ચાલો આપણે બધા હવે શંકર ભગવાનને તૈયાર કરીએ. પેલા અણવરે બધા ભૂતને કહી દીધું કે ચાલો આપણે વરરાજાને તૈયાર કરવાનો છે, જલ્દી બધા આપણે મેકઅપ લઈ આવીએ. હવે શું મેકઅપ લઈ આવે? બધા ગયા પાછા સ્મશાનની અંદર અને રાખના સુંડલા ભરી ભરીને લઈ આવે છે, ભસ્મ લઈ આવે છે. કૈલાશ પર્વત ઉપર આવી અને ભગવાન શિવની ઉપર આજે ભસ્મનો ઢગલો કર્યો છે. મહાદેવ હર, મહાદેવ હર કહી અને આજે ભસ્મ ભગવાન શિવની ઉપર ચડાવે. કોઈ ભૂત પ્રેત હતા ને, શંકર ભગવાને જનોય પહેરી હતી, જનોય કાઢી નાખી. કહ્યું કે આવા આવા દોરા પહેરી શું આટા મારો, આવા દોરા થોડા પહેરાય કઈ. ત્યાં સરસ મજાની ચટાપટા વાળી નાગણી મૂકી દીધી. ગળાની અંદર વાસુકી નાગ, કાનની અંદર કુંડળ પહેરેલા હતા, કુંડળ કાઢી નાખ્યા, ત્યાં વીછી લટકાવ્યા. હાથની અંદર જ્યાં રુદ્રાક્ષના બેરખા બાંધેલા હતા, ભગવાન શિવે રુદ્રાક્ષ કાઢી અને ત્યાં પડકા વીટી દીધા. આવું અલગારી ચિત્ર વિચિત્ર આવું આવા વરરાજાને તૈયાર કર્યા છે. શિવ શંભુગના કરઈ સિંગારા, શિવ શિવ करहि सिंगारा, जटा मुकुट मोरु संभारा, जटा मुकुट मोरु संभारा, कुंडल कंकन पहिरे कुंडल कंकन पहिरे तन विभूति पट के ભગવાન શિવને આજે શૃંગાર કર્યા છે, પણ આવા વિચિત્ર શૃંગાર સજાવ્યા. શંકર ભગવાનને શૃંગાર કર્યા. તમામ દેવતાઓ આવે છે કૈલાશ પર્વત ઉપર, કારણ કે હવે જાન લઈને જવાનો સમય થયો. બધા દેવતાઓ આવ્યા, પોતપોતાના લોકમાંથી વાહન તૈયાર કરી, સુંદર વસ્ત્ર ધારણ કરીને બધા દેવતાઓ આવ્યા અને કૈલાશ પર્વત ઉપર આવી અને જોવે ત્યાં તો દેવતાઓ ડરી ગયા. આવું સ્વરૂપ